જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો બધા મજામાં જઈશો. તો આજે છે આંટીના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ, તો બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે બધાને અહીંયા જમવાનું. ચેતન કાકા ટીવી જોવે છે, આંટી કાપડું ભરે છે, ફોરમ દીદી ને અમે બધા આ કરીએ છીએ. અનુ દીદી અહીંયા રહી. તો અમે બધા અત્યારે બનાવી છે પાણી. તો તમને એ રેસીપી બતાવી દઈશ. ધાણા ભાજી, ફુદીનો, મરચાં તીખા, 1-2 મોરા અને આદુની કટકી, એ બધું રસ કરવાનું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પાણી ચાલુ કરી દીધું છે બનાવવાનું. તો પહેલાં ફુદીનો, પછી થોડીક ધાણા ભાજી, મરચાં અને આદુનું કટકી રેડી. આટલું નાખી દઈ અને બરફની 1-2 ગાંગડી નાખી દેવાની, એટલે પાણીનો કલર હોય ને એ બરાબર આમ સરસ આછું નાખી દે. અને 2 ટીપા પાણી 3 ગાંગડી નાખી દે, ક્રશ કરી નાખી આખું થઈ જાય. તો જો ક્રશ થઈ ગયું છે, આવી રીતે રાખવાનું. પછી ગરણીમાં ગાળી લેવાનું, પછી પાણી બનાવવાનું. ગરમ દીદી કંઈક આપો. આ ભાઈ જે એકેડમીએથી આવ્યા છે તે પૂછે છે કે હેની તૈયારી થાય શું છે. પ્રોગ્રામ કર્યો મુંદાજી ખાઈ લેવો લે ભૂંગળા બટેટા જોઈને ના પાડી હો કેલા તને મે યાદ હે ભાઈ. તો આ બધું ક્રશ કરી લીધું. એ આવી રીતે ગરણીમાં લઈને ગાળી નાખવાનું. તીખું પાણી છે એટલે થોડીક ચટણી, પછી ધાણા જીરું અને લીંબુના ફૂલ કે લીંબુ નાખવાના, થોડુંક મીઠું. જાચો ઓછો મત થાય છે, લીંબુના ફૂલ નાખવા કે લીંબુ નાખવા. એટલે હવે થોડીક વારમાં નક્કી કરી લઈ, પછી પાણી બનાવી આટલું બધું હલાવી દે. ટેસ્ટ બધાને કરાવી દઈ. હવે એવરેસ્ટનો પાણીપુરીનો મસાલો લીધો છે, એ થોડોક નાખવાનો એટલે ટેસ્ટ સારો આવે. ના હોય તો હાલે, ફરજિયાત નથી, પણ નખાય તો સારો સ્વાદ આવે. અને આમચૂર પાવડર હોય ને તો એ થોડોક નખાય એટલે સ્વાદ એનું ખટ મીઠું થાય. આ બધા કામે વર્ગી ગયા. આ બે ડુંગળી સુધારે છે. આંટી તમે શું કરો છો? મીઠું પાણી. સરસ. આ આંટી તો શું કરતા હોય એ જ નથી ખબર પડતી. હું આ બટેટાનું કરું બે. એવું છે તો વાંધો હે તો મને સમ એમ ન કરતી, મેં કામ તો કરું. એક મીઠું પાણી કરવું છે એટલે ખજૂર ને આંબલી પલાળી દીધા હતા ગરમ પાણીમાં. હવે એમાં થોડુંક મીઠું નાખી દઉં અને પછી બ્લેન્ડરથી ક્રશ કરી લેવાનું. પછી બધો મસાલો નાખવાનો. આ સિંધાલું મીઠું છે એટલે થોડુંક વધારે નાખવાનું. મમ્મીએ બનાવ્યું ખજૂર આંબલીનું પાણી. શું નાખ્યું હતું મમ્મી? ખજૂર આંબલી તો આંટીએ કરી બાફી જ રાખ્યા હતા. હા. પછી એમાં ગોળ ને નાખ્યું, ધાણા જીરું પાવડર, ગોળ, ધાણા જીરું.
હવે ટેસ્ટ કરો પછી હાલો કરી લે. હાલો આનું દીદી ટેસ્ટ કરો. આલ્યો ટેસ્ટ લે આંટીને તો વાઇટ કોપરની દઈ દેવાનું. જે આપું આ બેયને ડુંગળીનું કામ હજી ચાલુ જ છે. આનંદીને એ હાલશે આનંદીને મીઠું જ પાણી પાવે. ચાંદી પડતી હોય ને એને તીખું પાણી પીવાનું હોય. વહી જાય લે તો કાંઈ નહીં ના માન તો માન નહીં તો શ્રીવા આવે છે કે આવી લીંબુનું ફૂલ લઈને. હવે આંટી કામે વર્ગા એવું મને દેખાણું પણ હું હતી નહીં ત્યાં તમે કર્યું હોય તો કેમ દેખાય? શ્રી કે શ્રીવા આવી એમ મસાલો બાકી એમ બનાવી નાખ્યો. જોતા તો ખાવાનું સરસ લાગે. મન થતું હોય એ આવી જાય 5 હા જેને આવવું હોય આવી જાજો. પાણીપુરીના પાણી લઈ લે. આ આંટી તો જાય વાસણમાં જ છે હજી. હા હું વાસણ કર્યા વાસણ હું લીધા રાખી કોઈ ખાવે નહીં ને તમને. હા બધા ટીવી જોઈ. આ પગલું છણ્યું વેચવા આવી. હું વેચવા આવી બેન? 50 નું દેવું તો લેવું 50 10 નું તો 10 નું દઈ દો. પૈસા પણ અટાણ નથી અમારી પાસે. આ બેને કઈક દાંત ઉપડા હે. શું છે હવે પાણીપુરી બધા ભરવા માંડ્યા છે. આંટી છાસ કરે છે. આપણે પાણીપુરી જમવા વાર આવી ગયા છે. બધા રાહ જોઈને બેઠા છે. પાણીપુરી ભરાય પછી એનો વારો આવે છે. અંકલ બેસી ગયા છે જમવા. અહીંયા સીટીમાં બેસી એને શાક રોટલી ખાવા હોય. ઓલા હજી તઈને વેઇટિંગમાં. અંકલ ભાઈ બી છે? ભાઈ બી છે? નહીં? લ્યો કેમ છે? બધા જમવા બેસી ગયા. અંકલ ને શ્રી એ જમી લીધું અને આ બે અહીંયા બેઠા. આ બધા જમવા બેઠા છે અહીંયા શું છે? આ પાણીપુરી ખાય છે અહીંયા લો અહીંયા બધા ફરે છે જોવો જો અહીંયા ખાય છે જો માં ફરે છે અહીંયા ફરે છે માં અહીંયા જો અહીંયા હિસકે છે જો અહીંયા હિસકે છે અહીંયા જમે છે બધા. હવે આ બધા જમવા બેસી ગયા. કેવું બન્યું? એવું? આંટીનું પાણી કેવું છે? ચેતન કાકાને અલગ એનું શાક રોટલી. બધાય પિક્ચર જોવે. કેવું છે? શ્રીવાએ સાડી પહેરી છે. ક્યાં બેન બતાવી તા? બધા જમીને હવે બેઠા છીએ અમે. પિક્ચર ચાલુ છે એ જોઈ છે.
જરૂર છે ઘણી. ઘરે પાછા અમે આવી ગયા અને બસ ઊંઘવાની તૈયારી છે. તો આગળનો હવે એક અમારે ચેલેન્જ વિડીયો બનાવો, તો શેનો અમે ચેલેન્જ વિડીયો બનાવીએ એ આ વ્લોગની નીચે કમેન્ટ કરીને કહેજો. એટલે હવે અમે નવો બ્લોગ ચેલેન્જ બ્લોગ બનાવશું. તો આ બ્લોગ જો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલતા.